भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं साधना। देखिए आज की प्रमुख खबरें। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં નગરપાલિકા પાસે આવેલ બાલવાટિકા તથા શ્રી સુરજબા બ્રાન્ચ શાળાના 1 થી 5 ધોરણમાં ભણતા બાળકોને ઓડના પૂર્ણિમા ચોકના દાતા શ્રી કુંદનબેન હરેશભાઈ પટેલ પરિવાર તરફથી શાળાના દરેક બાળકોને બૂટ તથા મોજા આપવામાં આવ્યા। આ પ્રસંગે કુંદનબેન હરેશભાઈ પટેલ, કલ્પેશભાઈ હરેશભાઈ પટેલ, પારુલબેન કલ્પેશભાઈ પટેલ, શનાભાઈ રણછોડભાઈ પટેલ, નરેશભાઈ મગનભાઈ પટેલના હસ્તે બાળકોને બૂટ તથા મોજા આપવામાં આવ્યા। સુરજબા બ્રાન્ચ શાળાના આચાર્ય શ્રી રજનીભાઈ ડી પરમાર તથા શાળા પરિવાર તરફથી સૌનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું। શ્રી સુરજબા બ્રાન્ચ શાળા પરિવાર તરફથી દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તથા શુભેચ્છા પાઠવવામાં આવી। તથા પારુલબેન અને એમની સાથે એમના બા પણ અત્રે ઉપસ્થિત છે। બહુ આનંદની વાત છે। આજથી લગભગ 4 વર્ષ પહેલા તમારા દીકરાએ અહીંયા આગળ આવ્યા હતા અમારી વચ્ચે અને અહીંયા આગળ દફતરોનું દાન કર્યું હતું। એ વખતે કદાચ સમય સંજોગોને કારણે તમે ઉપસ્થિત નતા થઈ શક્યા, પણ પારુલબેન અને એમના દીકરા અહીંયા આવ્યા હતા અને આજે ફરી એક વખત આપણે આગળ એમના બા સહિત આખો પરિવાર અહીંયા ઉપસ્થિત છે। ત્યારે બ્રાન્ચ શાળા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે। કાર્યક્રમની શરૂઆત આપણે ઈશ્વરના આશીર્વાદથી કરીએ। કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કરીએ એટલે ઈશ્વરના આશીર્વાદ જરૂરી છે। દીપ પ્રાગટ્ય કરી અને આપણે ઈશ્વરના આશીર્વાદ લઈએ। પ્રાર્થના સોંગથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। અમારી વચ્ચે તમને બૂટ અને મોજાનું દાન આપવા માટે અહીંયા આપણા દાતાશ્રીઓ ઉપસ્થિત છે। ત્યારે એ દાતાઓનું શાળા પરિવાર તરફથી સ્વાગત કરીએ છીએ। ઈશાને વિનંતી કરું કે કુંદન શાળામાં હંમેશા કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જ્યારે એમની ઈચ્છા થાય ત્યારે આ બંને શાળાઓને યાદ કરે છે અને ખરેખર એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। કલ્પેશભાઈ કદાચ મિતભાષી છે, બહુ ઓછું લાઈનમાં આવે છે, પણ પારુલબેન જ્યારે પણ આપણે બોલાવીએ ત્યારે આવે છે। એવા પારુલબેનને આપણે આવકારીએ છીએ, એમનું સ્વાગત કરે છે, પુષ્પગુચ્છ આપી અને એમનું સ્વાગત કરે છે। જોરદાર તાળીઓ પાડીશું। વિનંતી કરું કે તેમને શાલ ઉડાડી અને એમનું સન્માન કરે। એનામાં કોઈ પાપ હોતું નથી અને જે બાળકના ચહેરા પર સ્મિત લાવે છે એને ચોક્કસ ભગવાનના આશીર્વાદ હંમેશા એના ઘરમાં મળે છે, એના કુટુંબ ઉપર વરસે છે। તો અમે શાળા પરિવાર અને અમારા આસ્થા ખીલતા બાળકો તમને હંમેશા આશીર્વાદ આપીએ છીએ અને હંમેશા ભગવાનને પ્રાર્થના કરીશું કે તમારા અને તમારા પરિવાર હંમેશા હસતો ખુલતો રહે, હંમેશા ફૂલતો ફાલતો રહે, એવો અમારા શાળા પરિવાર હંમેશા તમને શુભેચ્છા પાઠવે છે। આ સાથે અમે
તમને આ એક સન્માન પત્ર આપવા માંગીએ છીએ શાળા પરિવાર. સન્માન પત્ર તમે ગ્રહણ કરશો. આમ તો શક્ય નથી કે બધા 150 બાળકોને આપણે અત્યારે બૂટ આપી શકીએ, પણ દરેક ધોરણમાંથી આપણે 5-5 બાળકો લઈશું અને એમને આપણે બૂટ મહેમાનો દ્વારા આપીશું. અને ત્યાર પછી તમને આજે જ તમારા ક્લાસમાં જઈ અને તમારા વર્ગ શિક્ષક તમને બૂટ પહેરાવી અને તમને બૂટ અને મોજા આપશે. બરાબર છે? તો શરૂઆત આપણે કરીએ છીએ બાલવાટિકાથી. આપીશું આપણે. તમને ક્લાસમાં બૂટ અને મોજા આપવામાં આવશે. બરાબર છે? નાના પડ્યા કે મોટા પડ્યા, કારણ કે બૂટ જતા રહેશે પોતપોતાની જોડે. બરાબર? એટલે વ્યવસ્થિત પહેરી અને થોડુંક ચાલજો અને પછી બૂટ પસંદ કરીને લઈ જજો. હા, માનો દાદાનો અને સાથે કલ્પેશભાઈ, પારુલબેન, એમના ભાઈ, સર્વનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શાળા પરિવાર આપનો હંમેશા ઋણી રહેશે અને આ રીતે શાળા